ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કારતક મહિનાની અમાસના દિવસે વ્હેલ શાર્ક દિવસ ઉજવવામાં આવ્યો। આ વર્ષે 19મા વ્હેલ શાર્ક દિવસની ઉજવણી જૂનાગઢના માંગરોળ ખાતે કરવામાં આવી। સ્થાનિકો અને માછીમારોની મદદથી રાજ્ય સરકાર વ્હેલ શાર્કના સંરક્ષણ માટે કાર્યરત છે, જેને પરિણામે માછીમારોએ સંરક્ષક બનીને અત્યાર સુધીમાં 1000થી વધુ વ્હેલ શાર્કને સુરક્ષિત બચાવી છે। રાજ્યના વન મંત્રીના જણાવ્યા મુજબ સરકાર સ્થાનિક સમુદાય અને માછીમારો સાથે મળીને વ્હેલ શાર્કના જતન માટે પ્રયત્નશીલ છે। એક સમયે ગુજરાતના સમુદ્રમાં વ્હેલ શાર્કનો શિકાર કરવામાં આવતો હતો। આ પરિસ્થિતિ બદલવા માટે સરકારે 2006માં માછીમારોમાં વ્યાપક જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું અને 2007માં દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્હેલ શાર્ક દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી। સંરક્ષણ કાર્યમાં માછીમારોને જોડીને સરકારે માછીમારોને થતા નુકસાન માટે 50,000 રૂપિયા સુધીનું વળતર પણ આપવાનું શરૂ કર્યું। રાજ્ય સરકારના આ સકારાત્મક પ્રયાસોથી પ્રેરિત થઈને સૌરાષ્ટ્રના માછીમારોએ હવે વ્હેલ શાર્કને જાળમાંથી મુક્ત કરવાના અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવી છે। તેમના આ અમૂલ્ય સહકારને કારણે અત્યાર સુધીમાં લગભગ 1000થી વધુ વ્હેલ શાર્કને સફળતાપૂર્વક બચાવીને દરિયામાં છોડવામાં આવી છે। આ બચાવ કાર્ય માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંવાદિતાનું ઉદાહરણ પૂરું પાડે છે। गुजरात के और ख़ास करके सौराष्ट्र के जो कोस्टल बेल्ट हैं वो समंदर में व्हेल शार्क की वहाँ प्रेजेंस है और हमें खुशी है कि पहले हमारा अनुभव ये था कि व्हेल शार्क का कहीं कहीं शिकार होता था, लेकिन लोगों के सहयोग से और ख़ास करके मछुआरे के सहयोग से वन विभाग को सफलता मिली। જે રીતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે એ રીતે દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે કરીને વેલ માછલીને બચાવવા માટેનું આ કાર્યક્રમ ચાલુ કર્યો કે ભાઈ ઝાડમાં ફસાઈ જાય તો પહેલાં માછીમારોને નુકસાન થતી કે ભાઈ ઝાડ ફાટી જાય કે જે થાય એ બધી નુકસાન આવતી અને સરકાર દ્વારા જે આ વસ્તુ ચાલુ કરી અને એ માછીમારોને જે નુકસાન થાય એનું ભરપાઈ કરી આપવામાં આવે છે। વેલમાં જઈને અને ઝાડમાં ફસાઈ જાય ને ત્યારે વધારે નુકસાન થયું તો સરકાર વધારે સબસિડી આપે છે। કેટલી આપે છે? આપણે 10,000 15,000 રૂપિયા આપ્યા છે।